બનાસકાંઠામાં ધાનેરા અને શેરપુરાની આ વાત છે, જ્યાં દૂષિત પાણીની સૌથી મોટી સમસ્યા ત્યાં છે અને તે સમસ્યાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોગચાળાની રજૂઆતના 4 મહિના બાદ પણ કોઈ કામગીરી નહીં। સફાઈના અભાવે લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા। અનેકવાર રજૂઆત છતાં નક્કર કામગીરી ન થતાં રહીશોએ રોષ ઠાલવ્યો। તાત્કાલિક ગટર અને પીવાના પાણીની લાઈન રિપેર કરાય તેવી પણ માંગ કરવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકો છો। ગંદકીના લીધે કોલેરા ફાટી નીકળ્યો હતો અને એની અંદર ઘણા માનવીઓ જીવ ગુમાવ્યા છે। તંત્ર અને સરકારને મારી વિનંતી છે કે ધાનેરા નગરમાં રોગચાળો ફાટે એ પહેલા જે ગટર ઉભરાતી હતી ગટર વ્યવસ્થિત કરે અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડે। શા માટે એવું લોકો સાથે ઓરમાન્યું વર્તન કરે છે? કેમ કે સલામ અને પછાત વિસ્તાર છે એટલે એના માટે આવું કરી રહી છે। તો નગરપાલિકાને એ પણ જ્યારે વેરા ઉઘરાવવા હોય ત્યારે નગરપાલિકાઓ લોકો ઉપર પ્રેશર અને દબાણ કરે છે અને જ્યારે વેરા ઉઘરાઈ અને લોકોને સુવિધા કેમ નથી આપતી?